मेरे भाई बहन राम जन्मનું બીજું કારણ સતી વૃંદા અને જલંધર. બહુ સુંદર મજાની દિવ્ય કથા છે. આજે તુલસી વિવાહનો દિવસ છે ને, ઘણા લોકોએ ગઈકાલે કરી નાખ્યો, કેમ કે 2/11 ને એવું બધું હતું, એટલે જે કઈ હોય તે. અને આ થોડા વર્ષોમાં આ બધું થોડુંક શશીભાઈ થોડુંક વધારે લાગે છે. આપણા હિન્દુ જે તહેવારો આવે ને, થોડુંક આમ અવિવેક થતો હોય તો માફ કરજો, પણ મને જે દેખાય છે હું તમને કહું, મોટા ભાગના આપણા હિન્દુ તહેવારોને છે ને બે દિવસમાં વેચવામાં આવે છે. આની પાછળ કયું તથ્ય હોય, કયું રહસ્ય હોય, મને કાંઈ ખબર નથી. હા, બીજા કોઈ ધર્મના તહેવારો છે એ તમે જોજો, સવારથી શરૂ થાય અને સાંજે પૂરા થાય. પણ હમણાં થોડાક વર્ષોમાં આ બધું બહુ જોવા મળે છે કે તુલસી વિવાહ ક્યારે બોલે, ઘણા એ કાલ કર્યા, ઘણા આજ કર્યા. ગયા વર્ષે એક વસ્તુ બની હતી, રક્ષાબંધન. રક્ષાબંધન તો 12 વાગ્યા પછી શરૂ થાય ને બીજે દિવસે 12 વાગે પૂરું થાય. રક્ષાબંધન એટલે રક્ષાબંધન લ્યો, આમાં બીજું શું હોય? બલી મહારાજને જ્યારે સૂતલનું રાજ્ય આપ્યું અને ભગવાને કીધું કે માંગી લે, એટલે રાક્ષસની બુદ્ધિ પ્રમાણે એને માંગ્યું કે પ્રભુ રહેવા દ્યો નહીં. બોલે નહીં, મને બહુ મોજ છે, તું માંગ. ત્યારે બલી માંગી લીધું. સૂતલ છે એ 52 દરવાજા વાળી નગરી છે અને તમે મારા દ્વારપાળ બની જાઓ. હું જે દરવાજેથી નીકળું એ દરવાજે તમે હાજર હોવા જોઈએ. આનો એક અર્થ એ થાય કે બલી મૂળ રાક્ષસ પ્રહલાદના કુળમાં આ આવેલા, હિરણ્યકશ્યપુના પ્રહલાદ ને પ્રહલાદના વિરોચન ને વિરોચનના બલી. અને એ બલી મહારાજે એવું માગી લીધું કે ભાઈ તમે મારા દ્વારપાળ બની જાઓ. આ બાજુ લક્ષ્મીજીને વાત કરી હતી કે બલીનું અભિમાન ઉતારીને હમણાં આવું, બહુ આવ્યા નહીં. એટલે નારદજી એક વખત ગયા, લક્ષ્મીજી વાત કરી કે આ ભગવાન છે ક્યાં, હમણાં આવું એમ કહીને ગયા અને હજી આવ્યા નહીં. ત્યારે કીધું કે એ સૂતલમાં છે, તમે જાઓ. અને લક્ષ્મીજી જયારે સૂતલમાં ગયા, જ્યારે ભગવાન દ્વારપાળ બનીને ઉભા હતા, દૂરથી લક્ષ્મીજીને જોઈ ગયા ને એટલે ભગવાન પડકું ફરી ગયા. શું કામ કે વૈકુંઠનો અધિપતિ દ્વારપાળ બન્યો અને હામાં ઈ પાછા જોવા મળે. એટલે લક્ષ્મીજી બાવડું પકડીને કીધું કે બલી મહારાજને મળવું છે. આમ બાવડું ભગવાન આમ મોઢું ફેર્યા ને, એટલે આ દ્વારપાળ, આ કે તમે વૈકુંઠના રાજા છો પ્રભુ. બધી વાત કરી કે બલી મહારાજને એક દાનવને, એક ધનુજને મેં બહુ જ્યારે કીધું ત્યારે આવું માંગ્યું, મને ગમે એમ કરીને છોડાવો. લક્ષ્મીજી અંદર ગયા, અજાણી સ્ત્રીને જોઈને સુંદર મજાનો આવકાર આપ્યો બલી મહારાજે. અને એના એ જ લક્ષ્મીજીએ સૂતરનો તાતણો બલી મહારાજને બાંધ્યો. અને બલી મહારાજે સામેથી કીધું કે સૂતરના તાતણા બાંધવાનું રહસ્ય શું? ત્યારે કીધું કે આજથી તું મારો ભાઈ અને હું તારી બેન. અને આ સૂતરનો તાતણો મેં એટલા માટે બાંધ્યો છે કે આ તાતણાથી તારું રક્ષણ થાય, તારી રક્ષા થાય. આવું જ્યારે કીધું એટલે બલીને દેવાનું અભિમાન તો હતું જ, એટલે તરત કીધું કે તું મારી બેન જો તો માંગી લે. ત્યારે લક્ષ્મીજી માંગ્યું કે હું માંગુ એ તું આપીશ. બોલે આ હવે તારો ભાઈ બલી કહે છે, તું માંગે અને એ હું આપી દઈશ. ત્યારે લક્ષ્મીજી માંગ્યું કે તો તારો દ્વારપાળ આપી દે. વાત આ છે, તારો દ્વારપાળ આપી દે એટલે કામ પર. અને ત્યારે તો બલી મહારાજને ખબર પડી કે સાક્ષાત લક્ષ્મી મારે ત્યાં આવ્યા છે. અને એ ભગવંતને છોડાવી અને પાછા વૈકુંઠમાં ગયા. આ સૂતરનો તાતણો જ્યારે બલીને બાંધ્યો લક્ષ્મીજીએ, એ દિવસ શ્રાવણ સુદ પૂર્ણિમા હતી અને એને આપણે બળેવ તરીકે, રક્ષાબંધન તરીકે ઓળખીએ છીએ. હવે ખબર નહીં શું છે આ હિન્દુ તહેવાર, ભાઈ બહેનનો પવિત્ર તહેવાર તો સવારથી શરૂ થાય ને રાતે પૂરો થઈ જાય, એમ નહીં. 2 તિથિ છે ને આમાં આમથી આમ કરવું પડશે, બીજા દિવસે વળી પાછી. અને જો આ સમયે રાખડી બાંધ છે તો ભાઈ ઉપર ભાર રહે લે. ઈ કેવું સાહેબ? આપણે રામનવમી સરખી રીતે ન કરી શકીએ, આપણે જન્માષ્ટમી સરખી રીતે ન ઉજવી શકીએ, આપણે પરશુરામ જયંતીને સરખી રીતે ન ઉજવી શકીએ. આપણા હિન્દુ તહેવારની અંદર શા માટે આવું થાય છે મને ખબર નથી.
પણ હું તમને કહું કે આના વિશે તમે વિચારજો થોડું. પંચાંગની રીતે બરોબર છે, પણ હિન્દુ તહેવારો જો દિવસના અને દિવસથી લઈને રાત્રિ સુધીના જો બન્યા રહેશે ને તો લોકો અટવાશે નહીં. આમાં લોકો અટવાય છે. ઘણા હાડી 11 કરી નાખે ને એ 11માં નહીતર નિયમિત રીતે આમ ઉપવાસ કરવા વાળા માણસો હોય એ ગડમથલમાં પડે ક્યારે 11 છે. પણ આવું બધું થાય છે જે થતું હોય તે. પણ આપણા તહેવારો છે એ સરખી રીતે ઉજવાવા, અને વચ્ચે પાછું ક્યારેક ધોકો આવે લ્યો. હમણાં નો આવ્યો, આપણે આવ્યો કે નહીં? દિવાળી પછીનો આ જે પડતર દિવસ છે એને ધોકો કહી લ્યો. હવે આખો દિવસ એમને બેસવું એની કરતા આ બધી તિથિ મિતિને એક સાથે જોડી અને દિવાળી પછી તરત નવું વર્ષ થતું હોય તો કેવી મજા આવે. પણ જે કાંઈ હોય એ કાળની ગણતરી પ્રમાણે કદાચ એવું બધું થતું હશે, માફ કરે બધા જે કાંઈ હોય તે. પણ મારો કહેવાનો મૂળ સુર એ છે કે તુલસી વિવાહનો પવિત્ર દિવસ જે છે ને એ સતી વૃંદા અને જલંધર સાથે જોડાયેલો દિવસ છે. સતી વૃંદાના લગ્ન જલંધર નામના દાનવ સાથે થયેલા હતા, અને આ બાજુ પતિ દાનવ છે અને વૃંદા છે એ સતી છે. અને પોતાના પતિને જ્યારે ખબર પડી કે આ તો સતી નારી છે, મારા પત્ની જે છે એ સતી નારી છે, અને ઘટના એ ઘટી કે જલંધર દિવસે ને દિવસે બેફામ થતો ગયો. દિવસે ને દિવસે એનો પ્રકોપ વધતો ગયો. ટૂંકમાં જો મારે કહેવું હોય તો આપની સમક્ષ હું જણાવી શકું કે એક સતીની આડમાં ઘણી બધી સતીના સતીત્વ ખંડિત થવા લાગ્યા. એને ખબર છે કે જ્યાં સુધી સતી વૃંદા મારી સાથે છે ત્યાં સુધી મારો કોઈ વાળ ન વાંકો કરી શકે, અને એટલા માટે બહેકાયેલો આ જલંધર છે ભયંકર રાક્ષસ બન્યો. અને ઘટના એ ઘટી, દેવતાઓ ત્રાહિમામ થઈ ગયા. ભગવાન વિષ્ણુ પરમાત્માને જઈ અને કહેવામાં આવ્યું કે આ જલંધરનું કઈ રીતે પતન થાય? બોલે સતીનું સતીત્વ ખંડિત થાય તો જલંધર મરે. હું ઘણી વાર એવું કીધા કરું કે ખાલી અધર્મી માણસ હોય ને, જે ભગવાનમાં માનતો નથી, જે નાસ્તિક છે, જે રેશનાલિસ્ટ છે, કદાચ એને નાથવો હોય તો તમે નાથી શકો, એને તમે કાબુમાં લઈ શકો, ખાલી અધર્મી માણસ હોય ને. પણ ધર્મની આડમાં રહી અને જે અધર્મ ફેલાવતો હોય ને એને તમે નાથી ન શકો. આ બહુ સત્ય વસ્તુ છે. આ ઘટના અહીંયા ઈ છે. એક સત્યની આડમાં રહે અને જલંધર પાપાચાર ફેલાવે છે. અને આવું જયારે બનતું હોય ને ત્યારે વિષ્ણુ પરમાત્માએ જે પગલું લીધું ને એ પગલું ભરવું પડે છે, કઠણ થઈને ભરવું પડે. કોઈ આપણને એમ કહે કે આ શરાબના પ્યાલામાં ગંગાજળ નાખ્યું, લ્યો થોડું પી જાવ, હું પી જવાનું? ગંગાજળ એની જગ્યાએ બરોબર છે, પણ ન પીવાનું પીણું કોઈ દિવસ, ન કરવાનું કામ કોઈ દિવસ ન કરાય છે.